ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો સ્વઅધ્યયન પોથીની સમજૂતી જોઈએ. પહેલો પ્રશ્ન છે વિકલ્પ. એમાં આવશે જવાબ ડી ઉપરોક્ત તમામ. બીજા વિકલ્પમાં પણ ડી પ્રિન્સ હેનરી. ત્રીજા વિકલ્પમાં સી એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. ચોથા વિકલ્પમાં એ પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચો. પાંચમામાં ડી તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સિરમપુરમાં સ્થાપી હતી. છઠ્ઠા વિકલ્પમાં એ ગોવા, વસઈ, દીવ દમણ. સાતમામાં ડી જર્મન કોલમ્બસ. આઠમામાં બી ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. નવમામાં બી મગધ. દસમામાં બી અલ્બુકર્ક. 11મામાં એ અંગ્રેજો અને ફ્રેન્ચો. 12મામાં સી ટીપુ સુલતાન. પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા. તો પહેલું, ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. બીજું છે સર ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. ત્રીજું, મુઘલ બાદશાહ ફારુખસિયરે અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. ચોથું, મૈસૂર રાજ્ય ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું. પાંચમું, પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પ્રશ્ન 2બ, મને ઓળખો. પહેલું, મેં ભારતમાં આવવાનો જળમાર્ગ શોધ્યો, વાસ્કો ગામા. બીજું, અમે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી સ્થાન જમાવ્યું, તો ડચ લોકો. ત્રીજું, હું કલકત્તામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું, તો કોર્ટ વિલિયમ. ચોથું, હું હૈદર અલીનો પુત્ર, તો ટીપુ સુલતાન. મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો, તો ગવર્નર જનરલ. ખોટા વિધાન પર ચેકો મારો. તો સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા. ફ્રેન્ચોએ સૌપ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું. મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજુદ્દૌલાની સેના હારી. ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોર્નવોલિસે કરી. હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું. હવે પ્રશ્નો 1-2 વાક્યમાં જવાબ. પહેલું, યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ હતી? તો યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર વગેરે વસ્તુની માંગ હતી. બીજું, વાસ્કો ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે કયા રાજાનું શાસન હતું? તો જામોરીન રાજાનું શાસન હતું. પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો સમગ્ર બંગાળ. ચોથું, બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું અને શું પરિણામ આવ્યું? તો બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ અને મુઘલ બાદશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. પાંચમો પ્રશ્ન, મરાઠાઓએ પોતાના રાજ્યને કયા વિભાગમાં વહેંચ્યું? તો તેઓએ પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું. છઠ્ઠું, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા? તો ગવર્નર જનરલ. ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી? તો કોર્નવોલિસે. અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા? તો મુનસફ અને અમીન તરીકે ઓળખાતા. મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? તો કાનપુર પાસે બિક્કુરમાં મોકલી દેવાયા. મૈસૂરમાં હૈદર અલી પહેલા કયા વંશનું શાસન હતું? તો તુલુ વંશનું શાસન હતું. યોગ્ય જોડકા. પહેલું પોર્ટુગીઝ, તો એમાં આવશે ડી તેઓ ફિરંગીઓ તરીકે ઓળખાતા. બીજું ડચ, તો તેઓ વલંદા તરીકે ઓળખાતા. અંગ્રેજો, તો બી ભારતમાં સર્વોપરી બન્યા. ડેનિશ, તો ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. અને ફ્રેન્ચો, તો સી ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. 4 શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું છે એકાધિકાર, તો એક હથ્થું સત્તા, સરમુખત્યારશાહી તેમજ ઇજારો જેમાં કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તેને એકાધિકાર કહેવાય. બીજું છે સંસ્થાન,
તો જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલ પ્રદેશને સંસ્થાન કહેવાય. ત્રીજું છે દ્વિમુખી શાસન. તો કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન કહેવાય. ઐતિહાસિક કારણો. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજુદ્દૌલાની હાર થઈ કારણ કે મિર્જાફરના વિશ્વાસઘાત કર્યો તે સિરાજુદ્દૌલાની હાર થઈ. બીજું, અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અને બક્સરના યુદ્ધથી બિહાર અને ઓરિસ્સાના અધિકાર અંગ્રેજોને પ્રાપ્ત થયા, તેથી તેઓ સર્વોપરી બન્યા. વેલેસ્લીએ ભારતીય સૈન્યની સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી કારણ ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા ઊંચા હોદ્દાઓ માટે યોગ્ય અધિકારી મળી રહે તે માટે તાલીમની સ્થાપના કરી. ટૂંકનોંધ: વાસ્કો દ ગામા. તો તે પોર્ટુગલ નાવિક હતો. ઈસવીસન 1498માં કાલિકટ બંદરે આવ્યો. આફ્રિકા તરફથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા જામોરીનું રાજ્ય હતું. તો ભારત આવવાનો સૌ પ્રથમ જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. બીજું છે કોર્નવોલિસના સુધારા. તો કંપનીને બાહ્ય સમલદાર મળી રહે તે માટે સનદી સેવા શરૂ કરી. કંપનીના વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા. ત્રીજો પ્રશ્ન, બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. તો બ્રિટિશ લશ્કરનો હેતુ ભારત જીતવાનો તથા ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનો અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં તેઓ સફળ નીવડ્યા. અંગ્રેજોના લશ્કરમાં ભારતીયો ઊંચો હોદ્દો ન મેળવી શકતા. શબ્દચોરસમાંથી ભારતમાં આવેલ યુરોપીય પ્રજા, અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધ અને ગવર્નર જનરલના નામ શોધવાના છે અને અહીં નીચે લખવાના છે. તો આવેલ યુરોપિયન પ્રજા તો ફ્રેન્ચ, અંગ્રેજો, પોર્ટુગીઝ, ડચ અને યુદ્ધો તો પ્લાસી, બક્સર અને કર્ણાટક વિગ્રહ અને ગવર્નર જનરલ તો રોબર્ટ ક્લાઇવ, કોર્નવોલિસ અને હેસ્ટિંગ્સ. આભાર મિત્રો.